ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. અત્યારે ગઈ સ્કૂલ, હવે મેં પણ નહીં લીધું છે, પૂજા થઈ ગઈ છે અને આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે 10 વાગે. અહીંયા મિશિકા પણ ઉઠી ગઈ છે. હાય વિશુ. હજી ઘરનું બધું કામ બાકી છે તો હવે એ કરીશું અને બીજું બધું ઘરનું રૂટીન જે કામ હોય એ તો હોય જ છે. આપણે હવે રૂમમાં મૂકી દો. ચલો. ચલો ચલો પણ નીની બી કરી લઈએ. ચલો આપણે નીની કરી લઈએ. હે શું? હા ચલો નીની કરી લઈએ. ચલો આવી જાઓ. હા, કપડાને બધું ધોવાઈ ગયું છે. કચરા પોતું ને બધું બાકી છે. હવે માસી આવશે ને એ કચરા પોતું કરશે. અને આજે લંચમાં છે દૂધી ચણાનું શાક અને ભાખરી, અને રાત્રે ડિનરમાં છે દાલ મખની. રેડી? હે કઈ ચોતી તો બતાય. ગુસ્સે છે? ગુસ્સે છે? છોરે ગુસ્સે. આજે કોઈ જ સ્કિન કેર પણ નહીં થયું એટલે હવે કરીશ. આ એક છે ને આ નવું મેં સ્ટાર્ટ કર્યું, ડર્મા કંપનીનું છે. 30% AHA અને 2% BHA. આ પિલિંગ સોલ્યુશન છે. પિલિંગ સોલ્યુશન આખા દિવસમાં ખાલી એક જ વાર કરવાનું, વારે વારે નહીં કરવાનું. આખા દિવસમાં 1 ટાઈમ યુઝ છે. 10 મિનિટ વાપરી લગાવી અને છોડી દેવાનું અને પછી એને આપણે વોશ કરી દેવાનું. એની કન્સિસ્ટન્સી રેડ આવી રીતે હોય છે. એની કન્સિસ્ટન્સી એકદમ થોડું આપણને આમ થોડું ચચરશે પણ ખરું, પણ મને એનાથી ઘણો ફરક લાગે છે મારી સ્કિનમાં. એમાં બહુ બધી બ્રાન્ડ્સ બી આવે છે, તો જે બ્રાન્ડ્સ યુઝ કરતા હો તમે એનું ટ્રાય બી કરી શકો છો. એ 10 મિનિટ લગાવીને છોડી દેવાનું. અને આવી રીતે. ચલો જમવાનું આવી ગયું છે, હવે જમીશું. આજે ભાખરી, 1.5 ભાખરી ખાઈશ, દૂધી ચણાનું શાક અને પુલાવ. આ મિશિકાની ડીશ. અહીંયા મારા સાંજના જમવાની તૈયારી થઈ ગઈ છે અને બધું રેડી થઈ ગયું છે. હવે જમી લીધું છે અને હવે અહીંયા મારું પ્લેટફોર્મ પર લોડ થઈ ગયું. દાલ મખની આવી રીતે ક્રશ કરી દેવાની. કરીને રેડી કરી દીધું છે. હવે હું આધ્યાને લેવા જઈશ. શું કરું તારે? હે શું રમે છે? શું રમે છે? શું કહેવાય એને? ટોયસ. શું કહે છે આટલું બધું? પછી બધા ભરીશ કે દીદી જોડ ભરાવડાવીશ? બધા જાતે ભરવાના, હા ને? ઓકે.
બાય. બાય. ક્યાં જાઉં છું મેં? ગીગીયા ડ્રોઈંગ કરા. એવું સારું સારું. હા, હું લઈને આવું. હા ને એકતી પર જાઉં છું. એકતી પર ગાડી નથી. ના, ગાડી નથી. હા, ગાડીમાં એકતી પર જાઉં છું. ના. હા ને, બાય. તો હવે અમે ઘરે પહોંચી ગયા છે અને અમારી આધ્યાને આજે તકલીફ પડે છે. આધ્યાને ગાડી કરતાં એક્ટિવા પર બહુ મજા આવે. હે ને આધ્યા? હવે ઘરે જઈને રાતના જમવાની તૈયારી કરીશ અને પછી હું જઈશ. ત્યાં સુધી આધ્યાને કંઈ કામ હશે, લખવાનું હશે તો લખી લેશે. અને મિશિકા તો એઝ ઓલવેઝ છે જ રેડી કંઈકનું કંઈક કામ બતાવવા માટે. પણ ટુ બી ઓનેસ્ટ બહુ ગરમી લાગે છે. હજી તો ગરમી સ્ટાર્ટ નથી થઈ એકચ્યુઅલી. અને ગરમી સ્ટાર્ટ આમ ફીલ થાય છે. એટલો ગરમ હવા ફીલ થાય છે બપોરે. હવે ઘરે પહોંચી ગયા છે. હવે મારા નાના મેડમ શું કરે છે જોઈએ. અમારા નાના મેડમ કહેવા ગયા છે પપ્પાને. આવો, આવી રહ્યા. અમે બહાર ફસાઈ ગયા છે. એના પપ્પાના અંદર ફોન ચાલે છે, વિડીયો કોલ છે. તો હવે અમે ફસાઈ ગયા બહાર. ખોલા બેઠે બેઠે જોવે છે મને કે બેઠું કશું જમવાનું નહીં બનાવ્યું આજે જમવાનું. હજી તો બનાવું છું. જો બનાવવાનું છે હજી. જો ભૂખ લાગે હે પણ મેં નહીં બનાવ્યું. પડી ના જાય કુકર. હવે સ્કૂલમાં આજે શું કર્યું? મેડમે આવડે આપ્યું હતું તો એ જાતે લખ્યું. મને બધા મને સાચે હતા આવડે. જાતે લખ્યું? વાવ, વેરી ગુડ. બીજું કશું સ્કૂલમાં થયું નહીં ને? ઓકે, કશું થાય ને તો મમ્માને કહી દેવાનું. ઓકે, ચલો હવે જમવાનું આપું છું મીશુને, બાંધુને. આમાં ઘી નાખી દીધું છે. આદુ મરચાં લસણ નાખી દીધું. બરાબર હલાવવાનું. ટમેટો પ્યુરે, હળદર, મરચું, ધાણા જીરું, થોડું મરચું બટાકા અને થોડું મીઠું. બરાબર બનાવી. ખાઈ લે ને બેટા, ખાઈ લે ને. કેમ સ્કૂલમાં એટલું સારું હતું જમવાનું? પૌવા ઉસળ ખાધું. મેડમ અહીંયા ઊંઘી ગયા. આજે હોમમેડ ગરમ મસાલો ઘરે બનાવ્યો છે. ટામેટા ચડી ગયા છે. હવે આમાં આપણે દાળ નાખી દઈશું. એ વગર રેડી થઈ ગયો છે. કશ્મીરી મરચું, અને આમાં ઉપરથી ધાણા અને ક્રીમ બંને નાખી દેવાનું અને હલાવી દેવાનું.
પ્રોપરલી મિક્સ થઈ જાય. આ કાશ્મીરી લાલ મરચું છે એટલે તીખું નથી, બિલકુલ તીખું નથી. આ ખાલી કલરનું છે. અમૂલની ફ્રેશ ક્રીમ છે એ આમાં નાખવાની એટલે થોડું ક્રીમી ટેક્સચર આવશે. આવી રીતે ક્રીમ નાખી દેવાની બધે. અને ઉપરથી થોડા ધાણા નાખી દઈશું. ચાખી લો. ગઈ ફીડબેક તાત્કાલિક લઈશ. મીઠું ને એવું ખબર પડે ને મને. સાચો રિવ્યુ આપવાનો છે ખોટો? સાચો રિવ્યુ આપવાનો છે. पहले नाक से खाऊंगा, फिर आंखों से खाऊंगा, फिर मुंह से खाऊंगा. સંજીવ કપૂર હોય એવું કરો તમે. નાઈસ. બરોબર. મીઠું બરોબર. ખાલી લીંબુ તીખાશ હોય ઓછી છે. ને બરોબર છે તીખું તો. નાઈસ. થેન્ક યુ. ટેસ્ટ કરી જો. ફૂક મારજે. ચલ જલ્દી. બસ છે. મારું ભાવે છે. થેન્ક યુ. પછીની હાલત, કિચનની હાલત. A few moments later. તને તો ભૂખ નથી ને? હે ભૂખ નથી ને તને તો? ભૂખ લાગી છે. ભૂખ લાગી ગઈ હવે? હે દાલ મખની જોઈને ચટાકા કરવા છે? ના તો તે બનાવ્યું એટલે. મેં બનાવ્યું એટલે? તો રાત્રે બી દાલ મખની જ છે, પછી એવું ના કહેતી બીજું બનાવી. શું આપી દેશો? શું આપી દેશો? શું આપવાનું કીધું તમને? કશું આપતા નહીં. હવે અમે જઈએ છીએ કે ઇમ્પોર્ટન્ટ કામ કરવા. બાય. એ ઊંઘે છે. તો પાછા આવશે. હવે કોણ? મારે તો હવે એમ આ લઈને તો મારે જવું જ પડશે. હા એ તો છે. કોઈને આટો મારવાનો. તેના કરતાં હું દુકાને જ જાઉં ને. આજે ટેબલ લખે છે. હા બાય બેટો. હવે હું કામ પર જઈશ ટિફિન લઈને. ફર્સ્ટ ક્રાયનું પાર્સલ આવ્યું છે. હવે આનું બી શૂટ કરવાનું. કાલ સુધીમાં શૂટ કરીને આપવું પડશે. હવે હું જાઉં દુકાને. કોણ આવ્યો છે? આવ્યો તો જાતે પાણી બી રેડ્યું હતું. એને હું કામ હોવાનું? એટલે 3 વાગતા સુધી હતો. પછી એ તો મગજથી થાય બધું. હે દુઃખ થાય. કોને દુઃખ થાય છે? હા છોકરાઓ નથી. ઓ બા શું કરું મેં? ઓ બાપડે એ બાપડે. સમજો વિકી? અહીંયાથી સૂઈ ગઈ છે અને આ મેડમ હવે
દૂધ પીવે છે. હવે ડિનર એટલે બધું પતી ગયું છે. વેધર ચેન્જના લીધે ખબર નહીં ખાંસી બહુ જ આવે છે. તો અહીંયા અમે અમારો વ્લોગ એન્ડ કરીએ છીએ. અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો, વિચ ઇઝ સિબલિંગ સફારી. આપણે મળીશું નવા વ્લોગમાં. ટિલ દેન, બાય.